દુનિયાદારીની કેટલીક માનસિકતાના વિરોધ વચ્ચે જો પરિવારનો સહકાર હોય તો કોઈ પણ મુશ્કેલી પાર પાડી શકાય છે અને એ વાતને સુરતની 29 વર્ષની ટેબલ ટેનિસ પ્લેયરે સાબિત કરી છે. જન્મથી જ કરોડરજ્જુની સેરેબ્રલ પાલ્સી તકલીફ હોવાને કારણે 8 વર્ષે થોડું ચાલતા શીખ્યા બાદ પણ ભાવિકા કુકડિયાનું મનોબળ ભાંગ્યું નથી અને ભારત દેશ માટે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં ગોલ્ડ મેડલ જીતીને તેણે તેની જાતને સાબિત કરી બતાવી છે. સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારની ભાવિકા કુકડિયા જન્મથી જ કરોડરજ્જુની તકલીફને કારણે 5 વર્ષની ઉંમરે પણ જમીન પર ઘસડીને જ આગળ વધતી હતી. 8 વર્ષની ઉંમરે માંડ થોડું ચાલીને પોતાનું આત્મબળ વધારી તે ઊભી રહેવા લાગી હતી અને બાદમાં વોકર લઈને ચાલતી હતી. માતા પિતાએ પણ હિંમત હાર્યા વગર ભાવિકા બરાબર ચાલી શકે તે માટે ભરપૂર પ્રયાસ કર્યા હતા. ભાવિકાએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યા બાદ ટેલિફોન ઓપરેટરની નોકરી કરવાનું શરૂ કરી દીધું હતું. હું ગુજરાતથી છું અને મારી ઉંમર 29 વર્ષની છે. ક્યારેય એવું નહોતું વિચાર્યું કે મારા જીવનમાં ટેબલ ટેનિસ નામનું સ્પોર્ટ્સ પણ કંઈક આવશે અને ઇવન મને તો ખ્યાલ પણ નહોતો. પણ હા, બાળપણથી એક એવું સપનું હતું કે ભારત દેશ માટે કંઈક કરવું છે. તો ક્યાંક ને ક્યાંક એ ભારત દેશ માટે કંઈક કરવાની લગન હતી. એ કારણથી કદાચ મારી ડેસ્ટિનીમાં ટેબલ ટેનિસ આવ્યું હશે. અને આજથી 5 વર્ષ પહેલાં મેં ટેબલ ટેનિસ સ્ટાર્ટ કર્યું હતું. ત્યારે તો ખબર નથી મને કે પેરા સ્પોર્ટ્સ એવું કંઈ હોય છે. મને સોશિયલ મીડિયા થ્રુ ખબર પડી અને પછી મેં પેરા સ્પોર્ટ્સ દરેક સ્પોર્ટ્સ વિશે જાણ્યું અને એમાં મને ટેબલ ટેનિસમાં થોડુંક ઇન્ટરેસ્ટ જાગ્યું અને પછી મેં સુરતની બધી એકેડેમીઓમાં પૂછવાનું સ્ટાર્ટ કર્યું. તો પહેલાં તો બધેથી મને ના જ આવી કે તમને લોકોને સ્પેશિયલ ટ્રેનિંગ આપવી પડે તો કેવી રીતે થઈ શકશે. આમ પ્લેયર્સો જે એબલ બોડીના પ્લેયર્સો હોય એ તમારી સાથે રમશે નહીં રમશે એમ કરીને બધું નકારાત્મક જ રિસ્પોન્સ મળી રહ્યો હતો. પણ કરવાનું હતું જ, લખેલું હતું એટલે ક્યાંક ને ક્યાંકથી શરૂઆત થઈ અને આજે વિભિન્ન દેશોમાં ભારત દેશને હું રિપ્રેઝેન્ટ કરી રહી છું. તે સતત વિચારતી હતી કે મારી પાસે ભગવાને કંઈક લીધું છે પરંતુ તેની સામે કંઈક આપ્યું પણ હશે જેને મારે શોધવું પડશે. અને બાદમાં ફિઝિકલ ચેલેન્જ રમતા જોઈને 5 વર્ષ પહેલાં તેણે ટેબલ ટેનિસ રમત પસંદ કરી, જેને માટે તેણે કમ્પ્યુટર ઓપરેટરની નોકરી પણ છોડી દીધી હતી. જો કે ભાવિકા સુરતની અને સમગ્ર ગુજરાતની પ્રથમ દિવ્યાંગ ખેલાડી છે જે પોતાની કેટેગરી 6માં રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થઈ છે. નોકરી છોડી કઠોર મહેનત કરી તેણે પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતી માતા પિતાને ભાઈનું નામ રોશન કર્યું છે. તેણે અત્યાર સુધીમાં નેશનલ અને ઇન્ટરનેશનલ મળીને અનેક મેડલ જીત્યા છે. આ જર્નીમાં તેના માતા પિતા, ભાઈ અને કોચનો મહત્વનો ફાળો રહ્યો છે. હાલ તેઓ ગાંધીનગર ખાતે રહીને સરકાર તરફથી મળેલી સુવિધાઓને સહારે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ટુર્નામેન્ટ રમી પણ રહ્યા છે. સપનું તો મારું પેરા ઓલિમ્પિક અને એશિયન ગેમ્સમાં ક્વોલિફાઈડ થઈને ભારત દેશ માટે મેડલ લાવવાનું છે. પરંતુ હું અહીં સુધી પણ જે પહોંચી છું એ મારા એકલાથી ક્યારેય શક્ય નહોતું. એમાં ઘણા લોકોનો સાથ સહકાર અને સપોર્ટ છે. બધાનો ખૂબ ખૂબ આભાર. મારા કોચીસ, મારા ફ્રેન્ડ્સ, ફેમિલી, સપોર્ટર. કદાચ એ લોકોનો સપોર્ટ ના હોત તો હું આજે અહીંયા સુધી પણ ના પહોંચી શકી અને હંમેશા એ લોકોનો સપોર્ટ રહેશે તો હું ડેફિનેટલી પેરા ઓલિમ્પિકમાં મેડલ લઈને આવીશ. હાલ હું અહીં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગાંધીનગરમાં ટેબલ ટેનિસની ટ્રેનિંગ લઈ રહી છું અને અહીં અમને ખૂબ જ સારી રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે અને ન તો ફક્ત ટ્રેનિંગ પણ અહીં અમને સ્પોર્ટ્સની અંદર પર્સનલી જે અમારા પર્ટિક્યુલર સ્પોર્ટ્સ હોય છે એની અંદર અમે એક સ્ટેપ કઈ રીતે આગળ વધી શકીએ એ બધી જ જરૂરિયાતોને પૂરી કરવામાં આવે છે. અમારું અકોમોડેશન, સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશન, ફિઝિયોથેરાપી, સાયકોલોજીસ્ટ, ડાયટિશિયન વગેરે અમને અહીં પૂરું પાડવામાં આવે છે.